હાથથી સ્તનમાંથી દૂધ કાઢવુંના યા પર સ્પોકન ટ્યુટોરિયલમાં આપણા સ્વાગત आहे. या ટ્યુટોરિયલમાં આપણે શીખુના आहे હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢવાનો ફાયદો. હાથથી સ્તનામાંથી દૂધ બહાર કાહાક કાઢવા પડે ને આયે હાથથી સ્તનામાંથી દૂધ બહાર કુલેકदा કાઢુના. हाथથી સ્તનામાંથી દૂધ બહાર કાઢુના ઈ उपयुक्त आहे. કડક સ્તનામાંથી આરામ મીરું લાગ. સ્તનાગ્રએ દુખુના પર ને સ્તનાગ્રએ આસપાસનો ગળદ ભાગા પરનો કોરડો ત્વચા પર ઉપચાર કરું લાગ. જ્યાર આયના વેદનાદાયી સ્તનાગ્રહ પોહાએ મુંમાં ધરું લાગ. ખૂબ ત્રાસ વીવી તે ત્યાર પોહાએ પાજુ લાગ. સ્તનામાંનો દૂધાયો પુરવઠો વધવું લાગ નાય તે તીકવી થવું લાગ. આય જ્યાર બહાર જાય નાય તે કામ પર જાય ત્યાર પોહા હારું સ્તનામાંના દૂધ કાઢી થવું લાગ. સ્તનાગ્રએ ગોલનો ગળદ ભાગ પોચી કરીને પોહાહા હાજી રીતના પકડું લાગ મદદ કરું લાગ. પોહાએ દુસરા સ્તન અફુને આગાળ એક સ્તનામાંના પૂરા દૂધ પીધા આયે કા નાય આની ખાતરી કરુંની. પાણી ના તે ગાયના દૂધથી સ્તનાયા દૂધ વાપરીને પોહા હારું હાજી રીતના પોષક પૂરક આહાર તૈયાર કરું લાગ. ને અકાલી જન્માએ આવનેલા પોહા દૂધ પાજુ લાગ મદદ કરુંના હારું. બીમાર પોહાહા કમકુવત રનેલા પોહાહા ફાટનેલા ઓઠ ને તાળા પર પોકુળ આવનેલા પોહાહા જ્યાર સ્તન પર પકડ કરું લાગ ત્રાસ વીએ આહા પોહાહા ઈમી હાથથી દૂધ બહાર કાહાક કાઢુના તી શીખવું. આય હારું બધાથી હાજી સિફારસ કરેલા માર્ગ તીએ ખુદને હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢુના ઈ આયે. કજેકા ઈ પદ્ધતિ લીધે સ્તનાગ્રએ આસપાસનો ગળદ ભાગામાં કમી ત્રાસ જાણાઈ. તહાજ અહી પદ્ધત વાપરીને કેણી પણ ઉપકરણાઈ ગરજ નાય. એટલે આય ક્યાર પણ ને કેણે પણ સમય પર ઈ કરું શકે. હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢુના ઈ એક શીખવુના કૌશલ્ય આયે ને ઈ સરાવથી સુધારી. સ્તન પોચા રહી ત્યાર હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢું લાગ હોપા જાય. એટલે આયે પ્રસ્તુતિયા પહેલે નાય તે દુસરે દી પછી ઈ કૌશલ્ય શીખવા પડે. હાથથી સ્તનાયા દૂધ બહાર કાઢુને આગાળ દૂધ જમા કરું લાગ. આય પાહે એક સ્ટીલ નાય તે કાચેયા બાહણા રવા પડે. તીએ એક પસરટ આકારનો કહલી જગ નાય તે બાહણે નીવડુના. નીવડેલા બાહણા તીએ હાબુથી ને પાણીયાથી ધોવુંના. પછી તીએ એક તે બાહણા ઉકળે તે પાણીમાં થવુંના નાય તે બાહણામાં ઉકળાવેલા પાણીમાં લાખીને ને થોડા મિનિટ હારું તહાસ થવુંના. પછી તીએ એક તે બાહણા આખા ઉખા કરુના નાય તે નાય વાપરેલા સ્વચ્છ કપડાથી પૂહી લેના. બાહણા હુખા કરું લાગ વાપરેલો કાપડ વાપરું નાય જહા કા રસોઈ ઘરમાંનો વાપરેલો કાપડ. સાફ કરેલા બાહણા પૂરા હુખા વિના પછી પહેલી પાયરી આયે હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢુના. આયે દૂધ વવેત રય તાણે હારું તીએ આરામદાયી રવા પડે ને આપણે પોહા હારું ભાવનિક રીતે પાહે જુજે. આયે આગળ દેધેલા પ્રયત્ન કરી શકે. તી ઓગીચ એકલીચ નાય તે પાહી દોસ્તારીન હાથે બહુ શકે. दुसरे हाथથી સ્તનામાંના દૂધ બહાર કાઢું લાગ. માતા ये ગ્રુપમાં દુસऱ्या માતા હાથથી સ્તનામાંના દૂધ લગેજથી બહાર કાઢું શકે. તી પોહાહા આપણે માંડી પર લઈને તાણે ચામડીએ સ્પર્શ કરીને પાહે રવ શકે. નાય તે તી તીણે પોહાતણી એરી શકે નાય તે તીણા પોહાયો આવાજ આયકી શકે. ક્યાર ક્યાર તીણે પોહાયો ફોટો એરીને નાય તે પોહાય કપડાયો વાસ પણ મદતિયો વીવ શકે. તી ગરમ પીણી પીવ શકે પણ કોફી કડક ચાય અલ્કોહોલ નાય તે કેણા પણ ઉત્તેજક નાય જોઈએ. દૂધ પ્રવાહિત વિવલાગ તી તીણે સ્તનાએ ગરમ કરું શકે. તીણા સ્તન ગરમ કરું લાગ તી તીણે સ્તના પર ગરમ પાણીમાં ભીજવેલા કપડાં થવું શકે નાય તે ગરમ પાણીથી અંગરી શકે. તી તીણે સ્તનાગ્ર ને તીણે બાજુએ ગળદ ભાગ ધીરે ધીરે ખેંચુના નાય તે તીણે અંગઠાથી ત્યાં ગોલ ફેરવીને ઉત્તેજિત કરુના. તી ગોલ ગતિથી તીણે સ્તનાયો હલકો માલિશ કરું શકે. આય તીણી બડાઈ માલિશ કરું લાગ સહાયકાએ આખી શકે. બડાઈ માલિશ કરું લાગ આયે નીચે બહુના આગળ વાકુના. તીએ હાંભેથી ટેબલ પર તીણો હાથ દુમડીને થવુંના ને તીણો હાથ પર તીણા
ડોય થવું ના. તેના સ્તન ઉગડે ને શૈલ્યથી લટકાવેલા જોઈએ. સહાયકાએ આઈના મણકાએ નીચે બે બાજુ માલિશ કરુંની. ઉપરને દિશામાં અંગઠો કરીને તીએ તીણા બંધ મુઠિયાયો વાપર કરુંના. તીએ તીણા અંગઠાએ આયતા ગોલાકાર હાલચાલ કરીને જોરથી દાબુના. તીએ એકી સમય પર મણકાએ બે બાજુ પર માણેથી ખાંદાએ હાડકા હોદી કાર્ય કરુંના. તીએ આહા 2 નાય તે 3 મિનિટ કરુંના. ઈ આખી વાત સ્તનામાંના દૂધ બહાર નીઘુલાગ મદદ કરે. યમાં સ્તનાયા દૂધ બહાર નીઘુલાગ ઓક્સિટોસિન રિફ્લેક્સ નાય તે પાસો ફૂટી આહા આખે. ઓક્સિટોસિન રિફ્લેક્સ ये शुरुआती पसी आइए तीनों हाथ धोवीने स्वच्छ करूना. पसी आय आरामथी बही. तीये जिराक आगार वाकूना. तीये तीणे स्तनापाहे बहाणा धरूना. बाजूए तीये तीणे अंगठायो सी आकारनी पकडमा स्तना पर थवूना. ती एक स्तन धरू लाग एक हातनो वापर करू सके ने एक हात दुखू लागनो ते दुसरो हातनो वापर करू सके. स्तन पकडताना तीनो अंगठो स्तनाये उपरने बाजू पर रवा जुजे ने तीना अंगठ्या स्तनाये नीचे भागा पर अंगठा हांबे थवा जुजे. तीनो अंगठो स्तनाग्र ने अंगठाए बरोबर सरळ रेसेमा रवा जुजे ने स्तनाग्र अंगठो ने दर्शनी अंगठाए वचमा थवा पड़े. स्तनाग्र ने तीनो अंगठो ने अंगठाए वचमा 2 अंगठायो अंतर जुजे. ज्यार अंगठा स्तनाए बोच पाहेवी ते कदाच दुधायो प्रवाह वधारे समय वीई नाय. आईने स्तनाग्राए सभोवतालनो गळद भागायो नीचेयो दूध नलिका संकुचित करे ते ती जास्ती दूध बाहेर काढू सके. ये चित्रामा आय तिणे उजव्या हातथी तिणे उजवे स्तन योग्य रीते धरेताय. इमी स्थिर दाबे ते तीनो स्तन किंचित छातीए दिशेथी अंदर दाबा. पसी हाथ न हलावता धीरेथी अंगठो ने अंगठाथी स्तन पीड़ा ने पसी स्तना परनो दाब काढा. आइए ये 3 पायऱ्या पासा पासा करवा पड़े. पसार दाबूना निपुडूना ने काढूना. छातीये दिशे पसार दबावूनी पहिली पायरी ई एक महत्वाई पायरी आहे. स्तनाग्राए दिशेए दाबे ते एकदम थोड़ा दूध आवे. पण ज्यार स्तन पसारथी दाबेला रहे त्यार ते स्तन नसमाथी दूध बाहेर निघे. पण खूप पसारथी दाबूना बंद करा कजे का ती दूध नलिकाए विरोध करे. ज्यार आय हाथथी स्तनामाथी दूध काढू लाग सुरुवात करे त्यार पहिलो दूधनो एकदम काय टिपको आवी. 5 फूटे पसी दूध बाहेर पडू लागे. पहिलो काय प्रयत्नमा दूध बाहेर पडे ने धीरे धीरे आवूना सामान्य आहे. पसी धावडूने रूपामा स्तनामाना दूध वहू शके. हाताथी स्तनामाना दूध बाहेर काढे ई कला आहे जी सरावामाथी आवे. कोलोस्ट्रम जन्मायने पसी पहिला दूध जी खाली थेंबा हातेच आवी सके पण ती नवजात अर्भकाए पुरेसो रही. फीट बोदा पीरो दूध जाणे पोहाहारू बोज संरक्षणात्मक फायदो आहे. जान होदी दूधनो प्रवाह पासो थेंब होदी धीरो वी नाय ताव होदी आईनी 3 पायरी पासी करावी. पसी तीये स्तनाये दुसरे भागामाथी दूध बाहेर काढू लाग ताणे अंगठायो पासो वापर करवा पडे. स्तन का भरेला जाणाय ती जाणी सकू ने तो भाग संकुचित करू सकू. ज्या होदी दूध निघूना कमी वी नाय ताव होदी तीये एक स्तनाथी कमीत कमी 3 ते 5 मिनिट दूध बाहेर काढूना. पसी तीये दुसरे स्तनामाथी बद्धे भाग परथी तहाच दूध बाहेर काढत रहना. ने पसी पासा बेई स्तनामाथी दुसरेंदा दूध बाहेर काढीने एरूना. बेई स्तनामाथी हातथी दूध पूरा बाहेर काढू लाग 20 ते 30 मिनिट लागेत. ई विशेषता पहिलो
બેગ દી કદાચ જાસ્તીય સમય લઈ. તુલક દીમાં ખાલી બહુ થોડા દૂધ તૈયાર વી શકે. ઈ खूप महत्त्व आहे का कमी समयમાં दूध काढूना प्रयत्न करूना नाही. ધ્યાન રાખા હાથથી સ્તનમાંના દૂધ બહાર કાઢી તે ત્રાસ નાય વીએ. જ્યાર ત્રાસ વી ત્યારથી તંત્ર ચૂક્યા आहे. સ્તન ઉતી નાજુક आहे. સ્તનાગ્રહ દિશેમાં અંગઠાએ ત્વચા પર ગહુના રગડુના નાય તે ઓઢુના નાય. આનેથી સ્તન દુખू શકે. સ્તનાગ્રહે ભોવતાલનો ગળદ ભાગ પર ત્વચા દાબુના ને ખેંચુના નાય. તહાજ સ્તનાગ્રહ પીરુના ને ખેંચુના પણ નાય. સ્તનાગ્રહ દાબુના ને ખેંચુના જોયે તુલક દૂધ સ્તનામાંથી બહાર કાઢી નાય શકે. ती पोहा खाली સ્તનાગ્રહ ચોખ્ખું લાગે જ आहे. હાથથી સ્તનામાંના દૂધ બહાર કાઢે પછી આયે બહાણા સ્વચ્છ કપડા નાય તે થારીથી ઢાંકી રહેના. પછી તીએ તીને સ્તનામાંના બહાર કાઢેલા દૂધ પછી વાપર કरू લાગ હાજી રીતના જમા થવું ના. સ્તનામાંના બહાર કાઢીને થવેલા દૂધાઈ સુરક્ષિત સાઠવણ ને પોહાએ સાઠવીને થવેલા દૂધ પાજુના ઈ दुसऱ्या ट्युटोरियलમાં स्पष्ट कदेला आहे. इमी आइए दूध पुलाक समय स्तनમાંથી બહાર કાઢુના या मुद्दा पर વાત કરું. अगर उद्देश स्तनामाना दूध उत्पादन चालू करूना ने रोखुना ઈ आहे. नाय ते जन्म लेधा समय ओसा वजनना पोहा नाय તે બીમાર નવજાત અર્ભકાએ પાજુના આયે ત્યાર પ્રસૂતિ પછી જોયે તુલાક વેગ સ્તનામાંથી દૂધ બહાર કાઢા. सुरुवातीમાં ती કદાચ ખાલી કોલોસ્ટ્રમને काय टिपका एक्सप्रेस करू શકે. ઈ સ્તનામાંના दूध उत्पादन सुरू करू लाग मदत करे. ઈ પ્રસૂતિ પછી વેગ પોહાहा धावूना जहा कार्य करे. જોયે તુલાક આઈએ સ્તનામાંના दूध બહાર કાઢેલા જોજે ને ઘણેદા તીએ પોહાએ ધાવાડવા જોજે. ઈ ઓસામાં ઓસા 2 થી 3 કલાકીએ અંતરથી કરા. રાતીના બી કરુના. બેઈ સ્તનામાંના खूप घणेवार विना पसी ती तुलाक दुधाई निर्मिती नाय करू सके. आगार ज्यार हेतू मायेए दुधायो पुरवठो वधाडूना वी ने जर थोडा आठवडा पसी ती कमी वी जाय आहा लागे. तीए पोहाए धावाडीने लगेच बधे 1 થી 2 કલાક पसी हाथથી સ્તનામાંના दूध બહાર કાઢવા જોજે ને જર પોહા 3 કલાકથી વધારે હોવાની શક્યતા વી તે તી સ્તનપાનમાં હાથથી સ્તનામાંના दूध બહાર કાઢીને થવી શકે. જ્યાર કામ પર ગોયલા વીતે સ્તન કડક લાગે નાય તે સ્તનામાંના दूध ઘરે આણે જ હે લક્ષણે દૂર કરુના ઈ ઉદ્દિષ્ટ आहे. આયે जुला गरजे आहे तुलाकीच સ્તનામાંના दूध બહાર કાઢુના. આયે સ્તનામાંના દૂધા એક આયતો થેમ કાઢીને તીએ સ્તનાગ્ર પર લગાડા. તીએ અંગરીને પછી ને ધાવાડે પછી કરુના. અગર હેતુ આઈને કામાહારું બહાર રોય ત્યાર તીણે પોહાહારું दूध થવું ના આયે. પુરવઠો કાયમ થવું લાગ મદદ જહા આયે કામ પર રોય ત્યાર दूध બહાર કાઢીને થવું ના. ને કામ પર જાહને આગળ આયે સ્તનામાંના दूध બહાર કાઢીને થવું ના. ને પોહાએ અફુ લાગ સાંભળવાળા પાહે તી અફુ ના. ઈ કરું લાગ તીણે પાહે ફ્રીજ રહી તે આય કાંઈ આઠવડા હોદી સોય કरू શકે. તી વધારે दूध બહાર કાઢી શકે ને પછી વાપરું લાગ તી જમા કરી શકે. પોહાએ ધાવાડીને પછી પણ આઈએ સ્તનામાંના दूध બહાર કાઢીને થવી શકે. બધે સ્તનપાના હારું આઈએ નિદાન 7 થી 90 મિલીલીટર दूध બહાર કાઢીને થવું ના. આય બહાર વીતે પોહાએ ગરજ આયે તુલાક અજુન સ્તનામાંના दूध ઓફું શકે. ધ્યાન થવા એક હરખા હાથાથી સ્તનમાંના दूध બહાર કાઢે તે दूध બહાર કાઢું લાગ સોપાવીએ ને વધારે दूध બહાર આવે ને આય જાસ્તીયા दूध તૈયાર કરી. આને હાથે જ આપણે ટ્યુટોરિયલને લાસ્ટને ટપ્પા પર આવને આયે. સહભાગા હારું ધન્યવાદ.